નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું। મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી આ રકમને ₹6,000 થી વધારીને 12,000 રૂપિયા કરી શકે છે। આવી પરિસ્થિતિમાં મિત્રો, સામાન્ય માણસને 12,000 રૂપિયા મળે તેવી આશા હતી, પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે મોદી સરકારે આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। કારણ કે મિત્રો, કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી। એટલે કે મિત્રો, જે પણ ખેડૂતોને એવી આશા હતી કે સરકાર જે છે તે પીએમ કિસાન હપ્તામાં વધારો કરી શકે અથવા તો ડબલ કરી શકે, જેને લઈને મિત્રો કોઈ પણ પ્રકારની અત્યારે વિચારણા નથી ચાલી રહી તેવું મિત્રો કહેવામાં આવ્યું છે, જેથી કરીને મિત્રો ખેડૂતોની જે આશા હતી તેની ઉપર પાણી ફરી વળ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પણ મફત વીજળી। મિત્રો, ભારતના એવા 5 રાજ્યો છે કે જ્યાં મફત વીજળીની સુવિધા પહેલેથી જ આપવામાં આવી છે। તે 5 રાજ્યો છે મિત્રો, તેમાં વાત કરીએ તો દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે દર મહિને। ઝારખંડની અંદર મિત્રો, ઝારખંડના લોકોને 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। હિમાચલ પ્રદેશમાં પણ 125 યુનિટ, તો પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। તો મિત્રો, હવે ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ, તેને લઈને મિત્રો તમે જાણતા હોય તો કોમેન્ટમાં લખીને જણાવી દેજો। કારણ કે મિત્રો, કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આ 5 રાજ્યોમાં જો મફત વીજળી આપવામાં આવે છે તો ગુજરાત પણ ભારતનો જ હિસ્સો છે અને ભારતનું જ રાજ્ય છે, તો ગુજરાતમાં પણ થોડી ઘણી મફત વીજળી આપવામાં આવી જોઈએ કે નહીં, નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમો 60 દિવસમાં આવશે। મિત્રો, 2018માં શરૂ થયેલી લડત 2024માં આજે રંગ લાવી છે અને ન્યાય મળ્યો છે। મિત્રો, 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી, એવા સમયે મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું કે અહીં નુકસાન છે જ નહીં, પરંતુ મિત્રો 66 જેટલી ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષે આવ્યો છે। અને મિત્રો, તાજેતરમાં જ કોર્ટે તમામ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે અને ખેડૂતોને 9%ના વ્યાજે વળતર ચૂકવવા આદેશ કરાયો છે। સાથે જ મિત્રો તમને જણાવી દઈએ 8,762 જેટલા ખેડૂતોને 11 કરોડનું વળતર આપવામાં આવશે આ કેસની અંદર। સાથે જ મિત્રો, ખેડૂતોને 60 દિવસમાં વળતર ચૂકવવામાં આવે તેવું પણ મિત્રો કોર્ટે આદેશ કર્યો છે। તો મિત્રો, ખેડૂતોની લગભગ 6 વર્ષની મહેનત આજે રંગ લાવી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયા મળશે। મિત્રો, જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવો છો તો મહત્તમ 5,000 રૂપિયા સુધી પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો। અને મિત્રો, આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર મિત્રો જોઈએ તો જો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જ્યારે મિત્રો, આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે, ત્યારબાદ તમને ઘરે બેઠા પેન્શન 5,000 રૂપિયાનું પ્રતિ માસ આપવામાં આવે છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના 70,000 કરોડ માફ। મિત્રો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી રહી છે। આ યાત્રા મિત્રો યુપીમાં પ્રવેશે તે પહેલા રાહુલે મોહનિયામાં જનસભાને સંબોધી હતી અને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બિહારના યુવાનોને સેના, રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે, કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા માત્ર કોન્ટ્રાક્ટ પર જ કામ કરો। સાથે જ મિત્રો, કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોનો 1 રૂપિયો પણ માફ કર્યો નથી, પરંતુ તેમણે દેશના કરોડો પસંદીમાન અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયાના માફ કર્યા છે। જ્યારે કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ માફ કર્યા હતા, જેના પર મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા વેડફી રહી છે, આવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે। એટલે કે મિત્રો, રાહુલ ગાંધીનું કહેવું એવું છે કે ભાજપ સરકાર જે છે તે ખેડૂતોના દેવા માફ કરવા અંગે કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહી, જ્યારે બીજી બાજુ અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કરવામાં આવે છે, પરંતુ કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ માફ કર્યા હતા જ્યારે તેઓ સરકાર પર હતી ત્યારે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હોળી પહેલા 2 મોટી ભેટો। મિત્રો, હાલમાં ચૂંટણીઓને હોળીના તહેવારો માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મિત્રો પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 1 રૂપિયાથી 2 રૂપિયા નહીં
પરંતુ મિત્રો 11 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે તેવા મિત્રો અત્યારે સંકેતો મળી રહ્યા છે। આ સિવાય મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ પ્લસ ગુજરાત સરકારનું અનાજ પ્લસ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે, જેથી કરીને રેશન કાર્ડ ધારકોને અને ખેડૂતોને મોટી ભેટ મળશે। સાથે જ મિત્રો મિલેટ વર્ષ છે તો મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે બાજરો, જુવાર, મકાઈ અને રાગી જેવા ધાન્યના પાકનું પણ વિતરણ કરવામાં આવશે। તો મિત્રો રેશન કાર્ડ ધારકોને હોળી ઉપર મોટી ભેટ મળવા જઈ રહી છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી સરકાર કહે તે કરી બતાવે। મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભાજપ સરકારની કામગીરીને લઈને કહ્યું કે મોદી સરકારે જે કહ્યું હતું તે કરીને બતાવી દીધું। તેમણે મિત્રો કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી અને 35A હટાવવાનો વાયદો પૂરો કર્યો, આતંકવાદ નાશ કર્યો। સાથે જ મિત્રો મોદી સરકારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવરાવ્યું, જે તેમણે પહેલાં પણ કહ્યું હતું કે અમે બનાવીશું, તે પણ મિત્રો તેણે કરી દીધું। રામ મંદિર 22 જાન્યુઆરીએ તેનું લોકાર્પણ પણ થઈ ચૂક્યું। ત્યારબાદ મિત્રો હવે જે છે નરેન્દ્ર મોદીની સરકારે CAA નો કાયદો પણ લગાવી દીધો। આમ મિત્રો નરેન્દ્ર મોદીની સરકાર જે કહે છે તે કરીને બતાવે છે, આવું પણ મિત્રો અમિત શાહે જણાવ્યું છે। તો મિત્રો તમને શું લાગી રહ્યું છે? આ નરેન્દ્ર મોદીની સરકારને લગભગ હવે 10 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ફરી એકવાર ચૂંટણી આવી રહી છે, ત્યારે દરેક લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું મોદી સરકારથી ગુજરાતના દરેક લોકો ખુશ છે, ભારતના દરેક લોકો ખુશ છે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 42,000 રૂપિયાની મોટી ભેટ માત્ર ને માત્ર ઘરે બેઠા આપવામાં આવશે। મિત્રો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજના બંને યોજનાનો લાભ લઈ લીધો તો તેવા દરેક ખેડૂતોને ઘરે બેઠા 42,000 રૂપિયા દર વર્ષે આપવામાં આવશે। મિત્રો તમને જણાવી દઈએ કે આ ખેડૂતો જે છે તેના ખાતામાં 42,000 કઈ રીતે આવશે? તો મિત્રો સૌપ્રથમ તો સરકાર PM કિસાન યોજના ચલાવે છે, જે અંતર્ગત મિત્રો તમને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે, 2,000 રૂપિયાના 3 હપ્તા એટલે કે 6,000 રૂપિયા આપવામાં આવે છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે કિસાન યોજનાના લાભાર્થીઓ જો PM માનધન યોજનાનો પણ લાભ લઈ લે અને ફોર્મ ભરી લે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા આપવામાં આવે છે, દર મહિને 3,000નો હપ્તો આપવામાં આવે છે। તો મિત્રો આમ ટોટલ 36,000 PM માનધન યોજનાના અને 6,000 PM કિસાન યોજનાના આ બંને યોજનાના મળીને ખેડૂતોને ઘરે બેઠા દર વર્ષે 42,000 રૂપિયાની સહાય મળી શકે છે। વિશે વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ એ ખૂબ જ ઓછું કહેવાય, કારણ કે મિત્રો બાગાયતી ખેતી પાછળ ખર્ચો વધારે થતો હોય છે, તેમજ ખૂબ જ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે। તેમજ મિત્રો અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય ફક્ત ખેતરની સાફ સફાઈ કરવામાં જ ખર્ચાઈ જતી હોય છે, તેવી અત્યારે પરિસ્થિતિ જોવા મળી છે। એટલે કે મિત્રો ખેડૂતોનું કહેવું છે કે સરકાર તરફથી જે સહાય આપવામાં આવે છે, રાહત પેકેજ આપવામાં આવે છે તે ખૂબ જ ઓછું છે, કારણ કે બાગાયતી ખેતી જે ખૂબ જ ખર્ચાળ છે અને તેમાં મહેનત પણ વધારે લાગે છે, અને સરકાર જે સહાય આપે છે તે માત્ર ને માત્ર ખેતરની સાફ સફાઈ કરવામાં ખર્ચાય જાય છે, આવું મિત્રો ખેડૂતોનું કહેવું છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં। મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે, ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ગુજરાતના માથે કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે, અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું। મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે, જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે, ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે। તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે। આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે, ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી। મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવામાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે, થોડું ઘણું દેવું માફ કરશે સરકાર, પરંતુ આ બજેટની અંદર સરકારે દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી। આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે। મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં 6.6 લાખ રેશન કાર્ડો રદ કરવામાં આવ્યા। મિત્રો NFSA અંતર્ગત નોંધાયેલા 72 રેશન કાર્ડ પૈકી 6.65 લાખ રેશન કાર્ડ શંકાના આધારે બ્લોક કરાયા છે। મિત્રો તમને જણાવી દઈએ કે બ્લોક કરાયેલા કાર્ડમાં કેટલાક મૃતકોના નામે પણ ચાલતા હતા, તેમાંથી કેટલાક મિત્રો ડમી હોવાની પણ શંકા હતી, એટલે કે ડુપ્લિકેટ હોવાની શંકા હતી, અને આ તમામ રેશન કાર્ડ ધારકોએ ફરી વખત KYC કર્યા બાદ જ સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ શકશે, મફત અનાજ લઈ શકશે। આ પહેલા મિત્રો પણ રેશન કાર્ડને લઈને અનેકો વખત ફરિયાદો સામે આવી છે। સૌરાષ્ટ્રમાં ખાસ મિત્રો વાત કરીએ તો 1.38 લાખથી વધારે રેશન કાર્ડો રદ થતા, હાલાકી મિત્રો આધાર કાર્ડનું જોડાણ ન થવાથી પણ ગરીબ પરિવારોને અનાજ નહીં આપવામાં આવે, કારણ કે મિત્રો સરકારે તારીખ આપેલી હતી 28 ફેબ્રુઆરી।
આ તારીખ પહેલાં મિત્રો તમારે દરેક જે પણ રેશન કાર્ડ ધરાવે છે તેમને રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું હતું. જેમણે પણ નહીં કર્યું હોય તેમના પણ મિત્રો હવે રાશન કાર્ડની અંદર અનાજ આપવામાં નહીં આવે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિધવા સહાયમાં ભારે વધારો. મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણલક્ષીનું અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં મિત્રો ગંગા સ્વરૂપ બહેનોને આપવામાં આવતી વિધવા સહાય, નિરાધાર ઉંમરલાયક વ્યક્તિઓને મળતી વૃદ્ધ સહાય સહિતની યોજનાઓમાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા જ રકમ જમા કરવામાં આવે છે. મિત્રો ખૂબ જ આવરદાયક આ કદમ છે, કારણ કે સરકારના આવા માનવતાલક્ષી અભિગમ થકી અનેક નિરાધાર લોકોને મદદ મળી રહે છે. મિત્રો આ કાર્ય ખૂબ જ સરાહનીય છે, પરંતુ વર્તમાન મોંઘવારીના સમયમાં આ રકમ લાભાર્થીઓ માટે અપૂરતી એટલે કે ઓછી હોવાથી લાભ મેળવતા લોકોએ અન્ય પર આધારિત રહેવું પડે છે. ત્યારે મિત્રો સરકારે લાભ મેળવતા લાભાર્થીઓને સન્માનજનક રીતે લાભ મળી રહે તે માટે મિત્રો સહાયની રકમમાં વધારો કર્યો છે. જેમાં મિત્રો 1250 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવે છે. પહેલાં મિત્રો આ રકમ જે છે તે 1000 રૂપિયા હતી. ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ કે આ રકમ વધારીને 5000 કરવી જોઈએ, જેથી કરીને વિધવા અને વૃદ્ધ લોકોને રાહત રહે અને મિત્રો પરાધીન થઈ ન રહેવું પડે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો તમને હું ટૂંકમાં સમજાવી આપું તો વિધવા સહાય યોજના અને વૃદ્ધોને પેન્શન જે આપવામાં આવે છે તે પહેલાં દર મહિને 1000 રૂપિયા આપવામાં આવતું હતું. ત્યારબાદ મિત્રો એની અંદર સરકારે વધારો કર્યો અને 1250 રૂપિયા કરવામાં આવ્યા હતા. પરંતુ મિત્રો કેટલાક લોકોને એવું કહેવું છે કે તેને 5000 દર મહિને આપવામાં આવે, જેથી કરીને વિધવા લોકોને અને વૃદ્ધ લોકોને કોઈના પર આધાર રાખીને જીવવું ના પડે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીએ કરેલા વાયદાઓ પૂરા નથી થયા. મિત્રો રાજસ્થાનમાં જનસભાને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ દરેક જગ્યા જઈ રહ્યા છે. જ્યાં ચૂંટણી યોજાશે ત્યાં પ્રધાનમંત્રી મોદી કહેતા હતા કે તેઓ વિદેશમાંથી કાળું નાણું પરત લાવશે. સાથે જ મિત્રો દરેકને 15 લાખ રૂપિયા પણ આપશે અને તેઓ કહેતા હતા કે દર વર્ષે તેઓ યુવાનોને 2 કરોડ નોકરીઓ પણ આપશે. મિત્રો ખડગેએ ખેડૂતોને કહ્યું કે મોદી સરકાર ખેડૂતોની આવક બમણું કહેવાનું પણ કહેતી હતી. આવું કંઈ પણ જોવા નથી મળ્યું તેવું પણ મિત્રો ખડગેનું કહેવું છે. એટલે કે મિત્રો મોદીજીએ પહેલાં કરેલા વાયદાઓ જેવા કે 2 કરોડ દર વર્ષે નોકરીઓ આપવી, ખેડૂતોની આવક બમણી કરવી, આ દરેક વાયદાઓ પૂરા નથી થયા તેવું મિત્રો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને 6000 રૂપિયાની સહાય મળશે. મિત્રો મહિલાઓ માટે ખુશખબર, કેન્દ્ર સરકાર આપશે 6000 રૂપિયાની સહાય. મિત્રો પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના મિત્રો 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ યોજનાનો હેતુ મિત્રો બાળક અને માતાની સારી રીતે ભરણપોષણ મળી રહે તેનો છે. એટલે કે મિત્રો ગર્ભવતી મહિલાઓને 6000 રૂપિયા 3 હપ્તા રૂપિયા આપવામાં આવે છે, જેથી કરીને આ 6000 રૂપિયાથી તે પોતાના બાળકનું અને પોતાનું પણ ભરણપોષણ સારી રીતે કરી શકે, જેથી કરીને બાળકની સાર સંભાળ સારી રીતે લઈ શકાય. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મધ્યમ વર્ગને મળશે મોટી ભેટ. મિત્રો 3 મોટા રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીતથી ભાજપ અત્યારે ગદગદ છે. ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે. ઉદાહરણ તરીકે મિત્રો પીએમ કિસાનનો હપ્તો વધારવાની જાહેરાત થવાની પણ મોટી શક્યતા છે. જ્યારે આ રીતે મિત્રો મિડલ ક્લાસને પણ ઘરની ભેટ આપવાની તૈયારીઓ થઈ રહી છે. નોંધનીય છે કે મિત્રો 77માં સ્વતંત્ર દિવસ પર લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ તેના સંકેતો પણ આપ્યા હતા. કે મિત્રો તમને જણાવી દઈએ કે આ કડીમાં પીએમ કિસાન યોજનાનો હપ્તો વધારવાની કોઈ જાહેરાત હજુ સુધી તો નથી કરવામાં આવી. સરકાર તરફથી ઓફિશિયલ રીતે કોઈ જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ હવે મિત્રો એવું બની શકે કે ચૂંટણી આવી રહી છે તો ચૂંટણી ભેટ તરીકે ખેડૂતોને અનેકો પ્રકારની ભેટ આપવામાં આવે અને ખેડૂતોને ખુશ કરવામાં આવી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કન્યાઓના ખાતામાં પૈસા. મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ થયો છે. મિત્રો મુખ્યમંત્રીએ આજે ઘાટલોડિયા ખાતે જ્ઞાનજ્ઞ સ્કૂલના શિક્ષણ ક્ષેત્રે અંદાજિત રૂપિયા 1650 કરોડની 2 મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે. આ અવસરે મિત્રો ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ ઉત્સ્થાપિત રહ્યા અને મિત્રો રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે
તે હેતુથી મિત્રો કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં મિત્રો ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાઓને નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50,000 રૂપિયાની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે। એટલે કે મિત્રો દીકરીઓને ભણવા માટે જે ફી હોય છે તેને રૂપે મિત્રો ફી ભરી શકાય તે માટે સરકાર સહાય આપે છે અને 9 થી 12 ધોરણ દીકરીઓ ભણી શકે તે માટે 50,000ની નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે। આ યોજનાનો લાભ મિત્રો રાજ્યની સરકારી અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 10 લાખ કન્યાઓને આપવામાં આવશે અને મિત્રો આ યોજના ધોરણ 9 થી 12માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણોમાં મિત્રો કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે। તે સાથે જ મિત્રો તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે, જેનાથી કન્યાઓ સશક્ત બને અને ભણીને આગળ આવી શકે તેના માટે મિત્રો સરકાર આ યોજના ચલાવી રહી છે, જેનો શુભારંભ કરવામાં આવ્યો છે।